સ્વરૂપ બંનેને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો ભાવ પ્રગટ કર્યો. આજ્ઞાના કારણે તમે લોકોએ સ્વયંને ઈશ્વર માનવાનો વિચાર વ્યક્ત કર્યો છે. એવા અજ્ઞાનથી મુક્ત બની મારા પ્રત્યે જ તમારી બ્રહ્મ દ્રષ્ટિ હોવી જોઈએ. આજનો દિવસ શુભ અને પવિત્ર છે. મારા નામથી શિવલિંગનો દિવસ કહેવાશે. આજનો આ દિવસે પાર્વતી સહિત મારી લિંગ રૂપમાં પૂજા કરનારો અને મને કાર્તિકેય સમાન પ્રિય ગણાશે. આજના દિવસે ઉપવાસ કરી જે માણસ ભક્તિ ભાવ અને શ્રદ્ધાથી મારું પૂજન કરશે તેને આખા વર્ષના પૂજનનું ફળ મળી જશે. હવે તમને પ્રશ્ન થાય, મહારાજ આ દિવસ કયો? એ દિવસ બીજો કોઈ નહીં. આપણે સવારથી લઈને બીજી સવાર સુધી પૂજા કરીએ છીએ. ક્યારે કરીએ છીએ? શિવરાત્રી. તમે પાછી એમ કહો કે શિવરાત્રી 12 મહિનામાં એક જ વાર આવે છે? ના, મહિનામાં 2 વાર આવે. અને એને જ આપણે કહીએ છીએ પ્રદોષ. સુદ પક્ષમાં પણ આવે અને વદ પક્ષમાં પણ આવે. પણ જે બધા જ પ્રહરની બધા જ દેવી દેવતાઓ સહિત ઋષિમુનિઓ સહિત બ્રાહ્મણો સહિત જીવ માત્ર સહિત પૂજા કરે છે એને મહાશિવરાત્રી કીધી. એ જ આ દિવસ પૂર્ણ દિવસ દરમિયાન ભગવાન શિવજીની મહાપૂજા કરે, શિવજીની અભિષેક કરે, શિવજીનું નામ લે. એને કાર્તિકેયથી પણ વધારે પ્રિય ગણ્યો ભગવાને. પંચકૃતમ પ્રતિપાદનમ શિવરૂપમ મહતે. ત્યારબાદ બ્રહ્માને વિષ્ણુના પૂછવા પર શિવજીએ પંચકૃત્યોના વિષયમાં જણાવ્યું. બ્રહ્માને વિષ્ણુજીએ ભગવાન શિવજીને કીધું કે પંચકૃત્ય કયા કયા અમને જણાવો. પહેલા નંબરમાં છે સ્વર્ગ અથવા સૃષ્ટિ. તે સંસારનો ઉદ્ભય સ્થાન છે, સંસારનો અભ્યુદય છે. બીજા નંબરમાં છે સ્થિતિ. સંસારનું પાલન ભરણ પોષણ અને વ્યવસ્થાપનું છે. ત્રીજા નંબરમાં પંચકૃતમાં છે સંહાર. સંસારનો વિનાશ છે. ચોથા નંબરમાં કીધું તિરોભાવ, જે પરિવર્તન અથવા ઉત્ક્રમ રૂપાંતરણ કરવાનું કામ કરે છે. એટલે જ આપણે વારંવાર કહીએ છીએ પરિવર્તન સંસારનો નિયમ છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. વારંવાર આપણે આ વાત કહીએ છીએ. આપણા જીવનમાં પરિવર્તન કરવું એ ખૂબ જરૂરી હોય છે. આપણને કોઈક 7 દિવસ એકનું એક ભોજન 2 ટાઈમ કરાવડાવે તો તમે શું કરો? પછી ફાગણ સુદ પૂર્ણિમા થાય. આપણે એકના એક કપડા 7 દિવસ પહેરીએ તો શું થાય? એમ ભગવાને ચોથા નંબરની અંદર જીવન જીવવાનું પંચકૃત્યની અંદર વર્ણવિત તિરોભાવ. તિરોભાવનો મતલબ થાય પરિવર્તન. પાંચમા નંબરનું વાત કરી, બહુ સમજવા જેવા 5 બાબતો છે. જો આ 5 બાબતોને પણ તમારા જીવનમાં આચરણ કરો ને તો તમને કોઈ પણ જગ્યાએ હું કહી શકું કે તમને દુઃખ ન દેખાય. જો આ 5 પંચકૃત્ય ભગવાન શિવજીએ બ્રહ્માજી અને વિષ્ણુજીને જણાવ્યા, એનું અનુકરણ કરો, એને પોતાના જીવનમાં ઉતારો તો અનુગ્રહનો મતલબ થાય સર્ગથી મુક્તિ.
છેલ્લો આપણો દ્વાર કયો? મોક્ષનો દ્વાર. આપણા જીવનમાંથી આપણે મુક્તિની પ્રાપ્તિ કરીએ એટલે ભગવાનના દ્વારમાં જવાનો ભાવ કરીએ. વ્યક્તિ મૃત્યુ પામે એટલે તરત જ આપણે આગળ લખા દઈએ સ્વર્ગ. તમને ખબર છે ખરા એ સ્વર્ગમાં જ ગયો? ના, પણ આપણો એ તો ભાવ તો છે ને કે ઉત્તમ લોકની જ પ્રાપ્તિ કરી હશે. કેમ કે આપણું પોતાનો છે. પોતાનો વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે આપણું શોક કેવો હોય, આપણું દુઃખ કેવું હોય. બીજો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે આપણો શોક કેવો હોય, કેવું દુઃખ હોય, આપણને બધાને ખબર જ છે. ત્યાં આપણું પરિવર્તનનો ભાવ આવી જતો હોય છે કે આપણું પોતાનું નથી. પહેલા નંબરમાં ફરીથી કહું કે સૃષ્ટિ સર્ગ એટલે સંસારનો અભ્યુદય, સંસારની ઉત્પત્તિ. સ્થિતિ એટલે સંસારનું પાલન પોષણ. સંહાર એટલે સંસારનો વિનાશ. આ ત્રણને ખાલી સમજો. એ ત્રણ કોનું રૂપ છે? બ્રહ્મા એટલે સૃષ્ટિનું ઉત્પન્ન કરનાર, એ જ પોતે સર. બીજા નંબરમાં સૃષ્ટિનું ભરણ પોષણ ને પાલન કરતા કોણ? તો ભગવાન વિષ્ણુ. અને સંહાર કરનાર, આ સૃષ્ટિને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. એ સંહાર કરનાર કોણ? તો ભગવાન મહાદેવ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. એટલે જ ઇંગ્લિશમાં શબ્દ બન્યો GOD, ગોડ. જી એટલે જનરેટર, જે ઉત્પન્ન કરવાનું કામ કરે. ઓ એટલે ઓપરેટર, જે પાલન કરવાનું, જે ચલાવવાનું, સંસારને ચલાવવાનું કામ કરે. અને ડી એટલે ડિસ્ટ્રોયર, એટલે વિનાશ, જે ખરાબ ને ખરાબ, સારા ને સારું એનું પરગ કરી અને પોતાના કર્મ આધીન ફળ આપે. કોઈ નહીં, બીજો મહાદેવ, બીજો કોઈ નહીં. આ ત્રણ રૂપ થયા. ને ચોથા નંબરમાં એ બે વસ્તુને આપણા જીવનમાં અનુકરણ કરવું, પરિવર્તનનો ભાવ લાવવો, એ તિરોભાવ. અને બીજું મુક્તિ એટલે અનુગ્રહ. શિવજીને બોલ્યા કે આ પંચ કૃત્યોથી જ મારા દ્વારા ચાર દિશાઓમાં ચાર અને મધ્યમાં પાંચમું છે. તમે તમારા તપથી પહેલી બે સ્થિતિઓને પ્રાપ્ત કરી છે. કીધું ને મહાદેવે, તમે હજી સુધી બે સ્થિતિઓને પ્રાપ્ત કરી છે, ઉત્પન્ન કરવાનું કામ અને પાલન કરવાનું કામ. રુદ્ર તથા મહેશ રૂપે પણ સંસારને તિરોભાવ કૃત્યોથી મેં પ્રાપ્તિ કરી છે. હું સંભાર કરવાનું કામ કરું છું. રુદ્ર તથા મહેશ રૂપે પણ સંસારને તિરોભાવ કૃત્યોથી પ્રાપ્તિ કરી છે. અનુગ્રહ નાયક પંચમ કૃત્ય કોઈ પણ પ્રાપ્ત નથી કરી શકાતું. આપણે આપણી ભૂલોને, આપણી મુશ્કેલીઓને આપણે સ્વીકારતા જ નથી. જો કદાચ ચોર એમ પોલીસ સ્ટેશનમાં જઈને કહી દે કે હું ચોર છું, તો કોર્ટની જરૂર પડે? મેં જ ભૂલ કરી છે, મને પકડી પાડો, મને સજા દો, એવું કોઈ ચોર કે કોઈ આરોપી કે ખરો? તો પછી કોર્ટો શું કામ બનાવી? બનાવી જ ના પડે. એમ આપણે પોતાની ભૂલ કદી પણ સ્વીકારતા નથી. જો આપણને પોતાની જ ભૂલ આપણને પોતાનામાં દેખાતી થઈ જાય ને, તો સમજી લેવાનું કે તમે ભગવાનના શરણમાં છો. કેમ કે આખી દુનિયા તમને એક જેવી દેખાય, પણ આપણે કદાપી એવું સ્વીકાર કરી શકતા નથી, કદાપી આપણે જોઈ શકતા નથી કે આ સંપૂર્ણ સૃષ્ટિ એક છે. જેવા ઘરની બહાર નીકળીએ, જ્યાં આપણું પોતાનું નથી મળતો, તરત જ ત્યાં પારકાપણું આવી જાય છે. આ તો શું કામ? તો પોતાનું ક્યાં છે? બીજાનો છે. રસ્તામાં જતા હોય, એક્સિડન્ટ જોયો છે, એક્સિડન્ટને આપણે જોઈ રહ્યા છીએ, પહેલા શું કરીશું? મોબાઈલ બહાર કાઢીશું, તરત ફોટા પાડીશું, એને બચાવવાનો પ્રયત્ન નહીં કરીએ. તરત જ જે આપણે એની જરૂર છે એ આપવાનો પ્રયત્ન નહીં કરીએ. કેમ કે મારે બધાને દેખાડવાનું છે.
જ્યારે આપણને એવું સમજ વૃત્તિ થઈ જાય કે આ જેને નુકસાન થઈ રહ્યું છે સામેવાળાને, એ આપણો પોતાનો છે, તો મારા બાપ હું સાતી ઠોકીને કા સંપ્રદાયના ભાગલા કદી ન પડત. આ ધર્મ આપણે જે વેચાયેલા છીએ ને અલગ અલગ ધર્મોમાં, એ કદી ન થાત જો આપણે સૃષ્ટિને એકરૂપ જોવાનું શરૂઆત કરી હોત. તો આપણે વૈષ્ણવ સંપ્રદાયમાં માનતા હોય તો આપણે ભગવાન મહાદેવની નિંદા કરીએ, મહાદેવમાં માનતા હોય તો ભગવાન વિષ્ણુની નિંદા કરીએ. એટલા માટે બે એકાદશી હશે ને તરત જ મનમાં આજે શિવ એકાદશી છે ને આજે વૈષ્ણવ એકાદશી છે, પણ એવું કોઈ જગ્યાએ લખ્યું નથી. કોઈ જગ્યાએ તમને લખાયેલું જોવા મળે તો મને કહેજો. કેમ કે આપણે ઉત્પન્ન કર્યું છે. આ તમારી એકાદશી ને અમારી એકાદશી બોલો, પણ પેલા તો પાછા એક જ છે. ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા ઉપર નિંદ્રાધીન અવસ્થામાં તમને લાગે, પણ એ નિંદ્રાધીન અવસ્થામાં નથી. આંખો બંધ કરી મારા બાપ આખા સૃષ્ટિનું પાલન કરે છે. પણ એ પાવર ક્યાંથી જનરેટ થાય છે? ભગવાન શિવનું નામ લેવાથી. મારા બાપ મહાલક્ષ્મી માતા ચરણોમાં પગ દબાવી રહ્યા હોય, પણ ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ અને મહાદેવનું યજન કરે છે. અને એ જ વસ્તુ મહાદેવ અંતર્ધ્યાન થઈને ભગવાન વિષ્ણુનું યજન કરે છે. એ તો બધા એક જ છે મારા બાપ. આ તો ભાગલા તો આપણે પાડ્યા. જ્યારે જ્યારે ભગવાન વિષ્ણુએ 10 અવતાર ધારણ કર્યા ને, ત્યારે ભગવાન શિવ પોતે પોતાની સમાધિ ભંગ કરીને મારા બાપ દર્શન કરવા માટે અહીંયા નીચે પૃથ્વી લોકમાં આવ્યા છે. કૃષ્ણ પરમાત્માના જ્યારે એમને દર્શન કરવાની ઈચ્છા પ્રકટ થઈ, ત્યારે ભગવાન સ્વયં પોતે શિવ પોતાની સમાધિ ભંગ કરી અને એમના દર્શન કરવા માટે જોગી થઈને આવ્યા હતા. મારા બાપ જ્યારે રામનું પ્રાગટ્ય થયું ને, ત્યારે એક વાનરનું નાનું મોકળાનું રૂપ લઈ અને ભગવાન રામના દર્શન કરવા માટે ભગવાન શિવ પોતે આવ્યા હતા. તો આપણે શું કામ ભેદભાવ રાખીએ? આ તમારા ભગવાન ને મારા ભગવાન, આ તમારી માતા ને આ મારી માતા, બધા એકબીજાનું યજન કરી અને પોતાની શક્તિનો સંચાર કરે છે. તો મારા બાપ, હું વ્યાસપીઠ ઉપરથી તમને કરબદ્ધ પ્રાર્થના કરું કે આપણે પોતાના ઈષ્ટનું પ્રબળ ભક્તિ કરી અને એનું શરણું પકડીએ. મારા બાપ, કોઈનું શરણું પકડવાની જરૂર નથી. પંચકૃત્ય પ્રતિપાદનમાં આપણને આજ શીખવાડવાનો પ્રયત્ન ભગવાન શિવજીએ કર્યો. આ આખ્યાનને સાંભળીને ઋષિઓએ સુતજીને કહ્યું કે હે ભગવાન, સદાચારનું સ્વરૂપ સમજાવવાની કૃપા કરો. સ્વર્ગ ને નરકના કારણભૂત ધર્મ અધર્મનું જ્ઞાન જાણવા અમે માગીએ છીએ. આ સાંભળી સુતજી બોલ્યા, સદાચાર યુક્ત બ્રાહ્મણ જ ખરા અર્થમાં બ્રાહ્મણ કહેવાનાર અધિકારી છે. સદાચારના કર્મ વિધાનમાં અનેક વાતો છે. સદાચારની પસાર કરનાર વ્યક્તિને પ્રાતકાળે ઉઠી સૂર્ય તરફ મુખ કરી દેવતાઓનું સ્મરણ કરવું, એનાથી એને ધન અને ધર્મની ઉપલબ્ધિ થાય છે. અહીંયા ભગવાને આપણા જીવનના જીવવાના નિયમો શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે. શૌચ કર્મ, સ્માર્ત કર્મ, ધર્મ કર્મ, પૂજા કર્મ, યજ્ઞ કર્મ, દાન કર્મ, આ બધા જ નિયમો ભગવાને શિવ મહાપુરાણમાં શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે. આપણે સવારે વહેલા પ્રાત કેટલા વાગે ઉઠવું જોઈએ? તો આમ કલિકાલની અંદર ઋષિ મુનિઓએ સમય બતાવ્યો સૂર્યોદય પહેલા. કલિકાલ નતો એટલે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનો સમય બતાવ્યો હતો, પણ જેમ જેમ યુગો પૂર્ણ થતા ગયા એમ કલિકાલમાં વ્યક્તિને ભક્તિની પ્રાપ્તિ કરવી હોય,
ધન સંપત્તિ સમૃદ્ધિ સુખી આરોગ્યની પ્રાપ્તિ કરવી હોય તો પ્રાતઃ સમયે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન આદિ કર્મ પોતાની નિત્ય કર્મ પૂર્ણ કરવા જોઈએ. પણ આપણી સવાર કેટલા વાગે થાય બધાને ખબર જ છે. આપણા વડીલ વર્ગ વયોવૃદ્ધ લોક હજુ પણ આપણા ઘરમાં હોય ને તો કદી 10 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી સૂર્ય ઉદય થયા પછી તેમની પથારીમાં કદી નહીં જોવો. તમે જોવું હોય તો જોજો. એ એમના અનુભવના આધીન એ પોતે જાગી જાય છે. એમને ખબર છે કે આપણને શું પ્રાપ્ત થાય. એટલે જ અત્યારે મૃત્યુ પોતાના આયુષ્ય ટૂંકા થવા લાગ્યા. અને 80 વર્ષના હોય ને તો લાકડીના ટેકા વિના પણ એમને 5 કિલોમીટર કીધું હોય ને ચાલવાનું તો પણ એ ચાલી શકે. આપણે તરત જ રિક્ષા શોધીએ. કેમ કે આપણું આયુ આરોગ્ય સારું રહે છે. સૂર્યોદય ના પહેલા ઉઠવાથી એની ઓરા એની ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે ને એ એનર્જીથી આપણે પૂર્ણ દિવસ દરમિયાન કામ કરી શકીએ છીએ. અને અત્યારે એક કામ પૂરું થાય ને એટલે પાછા 5 મિનિટ આપણે જગ્યા શોધીને બેસી જઈશું, પછી બીજા કામનો પ્રારંભ કરીશું. કેમ કે એ ઉર્જા આપણને મોડું ઉઠવાથી પ્રાપ્ત નથી થતી. બીજા નંબરમાં તમારા વેપાર ક્ષેત્રને રોજગાર ક્ષેત્રને ઉન્નતિના શિખરો પર લઈ જવા હોય ને તો જો કદાચ નિયમ ન હોય તો કાલથી પ્રારંભ કરજો સૂર્યનારાયણને અર્ઘ્ય વંદન કરવા. તાંબાનો લોટો ભરી એમાં પુષ્પ આદિ અર્પણ કરી અને સૂર્યનારાયણને જલ અર્પણ કરવાનો નિયમ રાખજો. ધંધા રોજગાર વેપાર ક્ષેત્રને પુરુષ ભાઈઓએ ઉન્નતિના શિખર ઉપર લઈ જવો હોય તો પ્રાતઃ સમયે સૂર્યનારાયણને અર્ઘ્યવંદન કરવાનું, 7 પ્રદક્ષિણા ફરવાનું. ને કદાચ હું કરું છું એમ એ શાસ્ત્રમાં નથી લખ્યું, નીચે કોઈ પાત્ર રાખવાનું. તમે સૂર્યનારાયણને અર્ઘ્યવંદન કરો, પાણી ચડાવો ને ત્યારે નીચે કોઈ પાત્ર રાખવાનું. એ પાત્ર આપણા ઘરની આગળ ફૂલ છોડ વાવ્યા હોય ને તો એ પાણી ચડાવ્યા પછી અર્પણ કરવાનું. એમાં પ્રકૃતિના પણ દર્શન થઈ જશે. એક સાથે 2 અમૂલ્ય કામ તમે કરશો. કેમ કે પ્રકૃતિની રક્ષા, એનું સિંચન, એનો ખોરાક કોણ છે? તો સૂર્યનારાયણનો પ્રકાશ. તમે ત્રીજા ઓરડાના બેડરૂમમાં જઈને જ્યાં સૂર્યનારાયણનો પ્રકાશ ના આવતો હોય ત્યાં તમે છોડ વાવજો તો શું તમને ખબર પડી જશે કે છોડની દશા શું થાય. કેમ કે પોષણ મળતું બંધ થઈ જશે. એટલે નીચે પાત્ર રાખવાનું, એ પાત્રમાં પાણી જે આવે વધેલું જળ એ પ્રકૃતિને અર્પણ કરવાનું. પણ તુલસીના ક્યારામાં નહીં નાખવાનું. આપણે તો કંકુ વાળું ચંદન વાળું જે નિર્માલ્ય હોય ને એ બધું તુલસી માતાને અર્પણ કરી પછી કે મહારાજ મારા ઘેર તુલસીનો છોડ રહેતો જ નથી, સુકાઈ જ જાય છે. પણ એ ભગવાન લક્ષ્મીનું એક રૂપ છે. તુલસીનો ક્યારો એ જેવી તેવી વસ્તુ નથી. ને નિર્માલ્ય જલ કદી તુલસીના ક્યારામાં અર્પણ ન કરવું. એને કોઈ પણ બીજા ફૂલ છોડના મૂળમાં અર્પણ કરવું જેથી કરીને અંડોળમાં ન આવે. કાં તો ભીતની જે ધારા હોય ને ત્યાં અર્પણ કરવું, ત્યાં અંડોળમાં ન આવે. બીજા નંબરમાં ભણતા દીકરા દીકરીએ પોતાના જીવનમાં ઉન્નતિના શિખરો પ્રાપ્ત કરવા હોય, તેજોવાન બનવું હોય, તેજસ્વી બનવું હોય તો એમને પણ કહેજો સૂર્યનારાયણને જળ અર્પણ કરે. પછી એમના જીવનમાં ઉન્નતિ જોજો તમે. કેમ કે ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે, ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડે. મહેનત કરવા માટે પહેલા તો અંદર સેલ્ફ કોન્ફિડન્સ જોઈએ, આત્મવિશ્વાસ જોઈએ. એ આત્મવિશ્વાસ એ ઉર્જા આપવાનું કામ સૂર્યનારાયણ કરે છે. વ્યક્તિની અંદર આત્મવિશ્વાસની જ કમી હોય તો કદી કોઈ પણ ક્ષેત્રમાં એ આગળ વધી શકે નહીં. અને સુહાગન સ્ત્રી એને પોતાના જીવનમાં અખંડ
સૌભાગ્યવતીની પ્રાપ્તિ કરવી હોય તો એ સૂર્યનારાયણની અર્ઘ્ય વંદન કરે. આ ક્રિયા નિત્ય પૂજા પ્રકાશના પુસ્તકમાં પણ ઋષિ મુનિઓએ બતાવી છે ને શાસ્ત્રોમાં પણ એનું અનુકરણ કરેલું છે. તો અહીંયા દેવી દેવતાઓએ પણ શિવજીની પૂજાની અંદર સૂર્યોદય પહેલા પ્રાત સ્મરણ કરીને ઉઠવાનું કીધું. પોતાના ધન અને ધર્મની ઉપલબ્ધિઓ હાંસલ થાય છે દેવતાઓનું સ્મરણ કરવાથી. ત્યારબાદ નિત્ય કર્મ રૂપ મળમૂત્રનો ત્યાગ કરી હાથ પગ ધોઈ કોગળા કરવા, દાંતણ કરવા, શૌચ આદિ ક્રિયાઓ કરી, સ્નાન આદિ ક્રિયાઓ કરી પિતૃઓનું સ્મરણ કરવું. ત્યારબાદ શુદ્ધ વસ્ત્ર ધારણ કરી મસ્તક ઉપર તિલક લગાવી કોઈ મંદિરે અથવા ઘરે જ નિયત સ્થાન ઉપર ભગવાનના જપ તપ પૂજા અર્ચન કરવા. આપણું નિત્ય કર્મ થયું કહેવાય. આ કોને શીખવાડ્યું? તો આપણા ઋષિ મુનિઓએ આપ્યું. ઋષિ મુનિઓથી આપણા વડીલો શીખ્યા અને વડીલોથી આપણે પોતે શીખ્યા. જો આપણે ઘરમાં વડીલ થઈને જો ભગવાનની પૂજા ન કરી શકતા હોય, ભગવાનનું નામ લઈ શકતા ન હોય, કોઈને સાચો માર્ગ બતાવી શકતા ન હોય, તો પછી એના સંતાનો કયા માર્ગે જાય એનું વર્ણન કરવાની જરૂર નથી. આપણે સવારે ઉઠીને તરત જ લાવો ચા નાસ્તો, હજી બ્રશ પણ ન કર્યો હોય, દાંતણ પણ ન કર્યું હોય, શૌચ આદિ ક્રિયા ન પૂર્ણ કરી હોય, તરત જ આપણે સીધું રસોડામાં જઈએ એ યોગ્ય નથી. એ ભોજન પચતું પણ નથી. નાના બાળકો ઘરમાં હોય ને તો બોલતા પણ 10 વાર વિચાર કરવો, એ ગ્રહણ કરી લેશે અને તરત જ એનું અનુકરણ જીવનમાં કરશે. અત્યારે તો શું કરી છે, કદાચ કોઈને પિતાશ્રીને પેલો મસાલો ખાવાની ટેવ હોય ને તો એના દેખતા ખાશે, અને પાછું કોઈ આવશે ને એટલે કહેશે તું પૂછ, એ બતાવશે કે મારા પપ્પા મસાલો કેવી દેખાય. પાછા એક્શન કરીને આપણે એને શીખવાડીશું અને આપણે હસીશું પાછા, જાણે આપણે મોટું કામ ન કર્યું હોય. પણ આપણે એની આંગળી પકડી અને કેમ ઉઠતા વત એને દિવાલયના સામે લઈ જઈએ અને કહીએ કે આ ભગવાન કહેવાય. એમને કહીએ કે આ તારા દાદા દાદી છે ને એને પગે લાગવાનું, પણ આપણે જ ન લાગતા હોય તો એને કેવી રીતે કહી શકીએ? હું જ જો આનું અનુકરણ ન કરી શકતો હોય તો હું તમને કહેવા માટે શક્તિવાન નથી, હું લાયક નથી. પણ આજે જ હું ગર્વથી કહી શકું, ભલે હું મારા માતા પિતા જોડે નથી રહેતો, પણ હું આજે પણ પ્રાત સમયે ભગવાનની પૂજા કરતા પહેલા એમને ફોન કરીને હું એમના આશીર્વાદ આજે પણ લઉં છું. મારા વખાણ નથી કરતો, પણ હું માતા પિતાને જીવનમાં મહત્વ આપું છું, એટલે જ આ જગ્યા ઉપર છું. કહેવાનો મારો ભાવાર્થ કે આપણા દીકરા દીકરીને જે રસ્તા ઉપર વાળીએ ને એમ વળે છે. આપણા ઘરમાં સારા સંસ્કારોનું પુનઃ સિંચન થતું હોય તો આપણા દીકરા દીકરીને કદી કહેવાની જરૂર નથી કે આ ધર્મ આ ભગવાન, એ ઓટોમેટિક એ ઉતારી જ લેશે. એટલે ઘરમાં કોઈ પણ વચન બોલો, કઈ પણ વાત કોને, તો તમારા નાના દીકરા દીકરીને તમે શું કહી રહ્યા છો એ ધ્યાનથી બોલજો, નકર એ ચોક્કસ બહાર પણ શીખશે, ઘરમાં પણ શીખશે. અને હું તો એટલે સુધી મારા સુંદરકાંડના પાઠમાં પણ આ વાત કહું, કથાઓમાં પણ આ વાત કહું, અમારા પરિવાર વાળા દરેક કથાઓમાં હાજર હોય, એમને ખબર જ છે. હું ચોક્કસ કહું કે તમારા દીકરા ને દીકરીને 5-7 વર્ષના થાય, ચાલતા થાય ને આંગળી પકડીને મારા બાદ રોજ સવારે મંદિરના પગથિયા મારા બાપ બતાવશો તો હું ચોક્કસ સાથી ઠોકીને કહીશ કે તમને વૃદ્ધાશ્રમના દરવાજા કદી નહીં બતાવી. પણ તમે એને નહીં બતાવો, ભગવાનના મંદિરો નહીં બતાવો, ભગવાનની વાતો નહીં કહો, તો તમને ચોક્કસ એ તમને મોટા થશે ને એટલે તમને એનું રૂપ બતાવી જ દેશે.
એનું મુખ્ય કારણ એ આપણે પોતે જવાબદાર હોઈએ છીએ. આપણા પુત્રો આપણને તરછોડે ને એના પાછળ આપણો મોટો હાથ છે, એટલું યાદ રાખજો. એને વિચાર જ ના આવવો જોઈએ. ક્યારે વિચાર ન આવે? મારા બાપ, તમારા પુત્રોને તમે સંપત્તિ તો આપવી જ પડશે ને આપવાના જ છો, પણ સંપત્તિની અંદર એને મોટા સંસ્કારનું સિંચન કરજો. તો તમને કદાપી એવો વિચાર પણ નહીં કરે કે મારા માતા પિતાને હું તરછોડું. કદાપી નહીં કરે. એટલે સંસ્કારનું સિંચન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. એની વારસામાં સંસ્કાર હોવાનું. અમુકના ઘરમાં તમે જોજો, આખો પરિવાર ભેગો થઈ પોતાના નિત્ય પૂજાઓ કરી અને આખો પરિવાર સાથે મંદિરના દર્શન કરવા જશે. એવા પણ પરિવાર મેં જોયા છે. હવે એ પરિવારમાં કદાપી તમે એવી આશા ન રાખી શકો કે દુઃખના પોટલા ભરાઈ જાય ઘરમાં. કદી ન થાય. કેમ કે તે સંસ્કારો છે, એકબીજાને હૂંફ મળે છે. કદાચ સવારે તમે એક પરિવાર ભેગા થઈને ભોજન ન કરી શકતા હોય, પણ રાત્રે તો ભેગા થાવ ને થાવ જ. તો રાત્રે એક સમય પણ ખાલી તમે ભગવાનનું નામ બાજુમાં જવા દો. એક સમયે બધા જ પરિવાર ભેગા થઈને ભોજન કરવા બેસશો તો એની ઉર્જા કેવી હશે તમે જાતે પોતે અનુભવ કરશો. કેમ કે તમે તરત જ તમારા મગજમાં એક અનુભવ થઈ જશે કે ના, મારા પોતાના મારા જોડે છે. કેમ કે બધા ભેગા મળીને બેસ્યા છે. આ વાત શિવ મહાપુરાણમાં લખેલી નથી, પણ આ વ્યાસપીઠનું કામ છે મારા બાપ. ઘરે ઘરે સંસ્કારો ફેલાવવાનું કામ આ એટલી જ કથા છે. બાકી શિવજીને સમજવા હોય તો ઘણી બધી કથાઓ આ બધાએ તમે શ્રવણ કરી હશે, પણ હજુ સુધી નથી સમજી શક્યા. પણ આ વાત તમે કદાચ તમારા જીવનમાં આચરણ કરી શકશો ને તો મારા બાપ, હું ચોક્કસ કહીશ કે અંત ભાગમાં તો તમે શિવજીનું શરણું ચોક્કસ પ્રાપ્ત કરી શકશો. કેમ કે તમે સંસ્કારો પ્રાપ્ત કર્યા છે. આ રામ કથા, શિવ કથા, ભાગવત કથા, દેવી ભાગવત કથા, બધી જ કથાઓ થાય દુનિયાની અંદર. એ કથાઓ કેમ થાય તો આ તમને શીખવાડવા માટે. કદાચ કોઈ પરિવાર અવળા માર્ગ ઉપર ચડી ગયો હોય, કોઈનો દીકરો અવળા માર્ગ ઉપર ચડી ગયો હોય અને એ કુટુંબનું નુકસાન કરી રહ્યો છે, સમાજને નુકસાન કરી રહ્યો છે, આ દેશને નુકસાન કરી રહ્યો છે, તો એ દેશને સુમાર્ગ ઉપર લઈ જવાનું કામ મારા બાપ આ વ્યાસપીઠ કરે છે, આ કથાઓ કરે છે. બાકી શિવજીને, કૃષ્ણને, માતાજીને સમજવા માટે તો કેટલાય જન્મો આપણે વ્યતીત કરી શકીએ, પણ કદી ન સમજી શકીએ. કેમ કે એને સમજવા માટે તો બહુ મોટી વાત છે, બહુ મોટું. એના માટે સાધનાઓ તપ કરીએ ને તો પણ આપણે પ્રાપ્ત નથી કરી શકતા. એટલે આ શિવજીના મહાપ્રતાપી આ શિવ મહાપુરાણમાં આપણને એક જ વાત કહી છે. ઋષિઓ સદાચારી, દ્રવ્ય ધર્મ દેહ ધર્મનું પાલન કરવું, દાન કરવું, યજ્ઞ કરવો, મંદિર વાવ બનાવવા દ્રવ્ય ધર્મ કહેવાય છે. પૂજા અર્ચના તથા તીર્થ ભ્રમણ વગેરે દેહ ધર્મ કહેવાય છે. સનકાદિક ઋષિ મુનિઓ સુતજીને કહેવા માટે લાગ્યા કે આ લિંગ રૂપ આપણને આપ્યું, પણ એના નિયમો કયા? શિવલિંગની પૂજા કેવી રીતે થાય? એના નિયમો કયા? મને કૃપા કરીને મને બતાવો. સુતજી કહેવા માટે લાગ્યા, દ્રવ્ય ધર્મથી ધનવૃદ્ધિ અને દેહ ધર્મથી દિવ્ય તત્વની પ્રાપ્તિ થાય છે. એના સાંગોપાંગ સમન્વયથી મનુષ્યનું અંતકરણ શુદ્ધ થાય છે.
ત્યારબાદ ઋષિઓએ પૂછ્યું કે શિવલિંગની સ્થાપના ક્યાં કયા રૂપમાં કરવી તે મને જણાવો. આથી તે વિશે જણાવતા સુતજીએ કહ્યું, ગંગા અથવા કોઈ પણ પવિત્ર નદીના તટ ઉપર જ્યાં સુવિધા હોય ત્યાં શિવલિંગની સ્થાપના થઈ શકે છે. કોઈ પણ રૂપમાં તમે શિવલિંગની પૂજા કરી શકો છો. શિવલિંગના પ્રકારો સમજવામાં આવશે, એની કથા આવશે ત્યારે હું તમને સમજાવીશ. અત્યારે વાત ચાલે છે કે શિવલિંગની સ્થાપના કેવી રીતે થાય, એની પૂજનની વિધિ શું. તો પહેલા તો હું તમને એક વાત કહી દઉં કે શિવાલયમાં જ્યારે પણ દર્શન કરવા માટે જાઓ ત્યારે એના નિયમો છે. સીધા અંદર જઈને લોટો જઈને એમને એમ સીધી શિવજી ઉપર ચડાવીને પાછું ન અવાય, એના નિયમો બતાવ્યા છે. કોઈ પણ પારકો અજાણ્યો વ્યક્તિ તમારા ઘરમાં સીધે સીધો ડોરબેલ વગાડ્યા વગર, પરમિશન લીધા વગર સીધે સીધો અંદર આવી જાય તો તમે એની શું હાલત કરો? કહો. એને પેસવા દો, એની અંદર આવવા દો, પેલા પૂછો, એની ઓળખાણ લો. તો શું કામ આવ્યો છે, કોને મોકલ્યો છે, શું કામ, કેવી રીતે આવ્યો છે, આ બધી જ આપણે ચોખવટ કરીએ પછી એને ઘરમાં અંદર આવવા દઈએ. ત્યાં સુધી આપણે અંદર આવવા દેતા નથી. ભગવાન શિવજીના મંદિરમાં પણ એ જ નિયમ છે. સીધે સીધા તમે અંદર જતા રહો, લોટો ચડાવી દો તો ભગવાન શિવ એ લોટાનું તમારે પુણ્યનું ફળ આપશે? એમ ના. શિવજીના શિવાલયના નિયમમાં સૌપ્રથમ એની ઉર્જા ઉત્પન્ન કરવા માટે એક નિયમ બતાવ્યો કે પેલો ઘંટનાદ કરવો. ભગવાનને જગાડવા માટે એ ઘંટનાદ નથી કરવાનું કીધું. ભગવાન તો કદી ઊંઘતા જ નથી. જે દાડે એ ઊંઘી ગયા ત્યારે આપણે જાગતા નહીં હોઈએ. મંદિરની અંદર, ઘરની અંદર ઘંટડી ખખડાઈએ જે ભગવાનને જગાડવા માટે નહીં, એની ઉર્જા ઘરમાં સાત્વિક રૂપે સકારાત્મકતા આવે એટલા માટે ઘંટડીનો નાદ કરીએ છીએ. આટલામાંથી કોઈને ખબર છે ખરા કે ઘંટડીની અંદર કયા ભગવાનનું રૂપ છે? કથા કોઈને સાંભળી હશે? બોલો. કોઈને બીજાને ખબર છે કયા ભગવાન કેવા છે? કે ઘંટડીની અંદર કયા ભગવાનનું રૂપ છે, કયા ભગવાનનો અંદર સમન્વય થયેલો છે? ધ્યાનથી જોજો, તમને ખબર પડશે. બે પાંખ આપેલી છે ઘંટડીના ઉપરના ભાગમાં, અને નાનું એવું એક રૂપ હશે. તો ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ નારાયણ એ ઘંટડીની અંદર છે. એ ઘંટડીનો આરતીના સમયે ઘરમાં 3 ટાઈમ નાદ કરવાથી આપણા ઘરમાં કોઈ પણ નકારાત્મકતા ઉર્જા આવતી નથી. કારણ કે નકારાત્મક ઉર્જા કે કોઈ પણ ઉર્જા આવવાનો સમય સવારનો અને સંધ્યાકાળનો છે. એટલે જ 2 ટાઈમ દીવા અગરબત્તી કરવાનું કીધું. અને આપણે જોજો, આપણા વડીલોને ખાસ નજર રાખજો. એ જ્યારે દીવા અગરબત્તી કરે ને ત્યારે ઘંટડી વગાડતા વગાડતા આખા ઘરમાં અગરબત્તી ફેરવતા બધા બહારના દરવાજા સુધી આવશે. એનું કારણ શું? કેમ કે ઉર્જા આવવાનું સ્થળ બહારનું છે. ત્યાં ઘંટડીનો નાદ કરીએ એટલે કદાચ કોઈ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી હોય ત્યાંથી દૂર જતી રહે. કેમ કે ભગવાન વિષ્ણુનું ગરુડ મહારાજને કામ જ આ સોંપ્યું છે. એટલે ઘંટડીનો નાદ કરવાનું કીધું છે. એટલે પહેલા શિવાલયમાં જાઓ, ઘંટનાદ કરો, એની ઉર્જા આપણને પ્રાપ્ત થાય શિવાલયની. પછી બીજા નંબરમાં એમનો ગણો અધિપતિ શિવજીનો મુખ્ય ગણ કોણ? તો નંદી. તો નંદીની રજા લેવી પડે, એની પૂજા કરવી પડે, એનું નામ લઈ સ્મરણ કરવું પડે. અને એના પછી કોણ આવે બીજો ગણ? તો કૂર્મ, કાચબો. એ શિવાલયમાં કેમ છે એનું પણ કથા આવશે શિવજીમાં. બીજા નંબરમાં કૂર્મ ભગવાન વિષ્ણુનું રૂપ છે, જે આખા પૃથ્વીની રક્ષા કરવાનું કામ કરી રહી છે. પૃથ્વી નારાયણને જે પાતાળ લોકનું સંચાલન એ કૂર્મ
એના પીઠ ઉપર રાખી અને આખી પૃથ્વી ટકી છે. અને પીઠ ઉપર કોણ છે? તો ગુગા મહારાજ છે, એટલે કે અનંત, જેનો કોઈ અંત નથી તે, અને એના ઉપર આ પૃથ્વી છે. એટલે કુર્મ ભગવાન બીજા નંબરમાં એના સ્મરણ કરવું, એની રજા લેવી. પછી બાજુમાં બે દ્વારપાલ ગણ રૂપે હોય. ભગવાન શિવાલયમાં જાવ ત્યારે ભૈરવ દાદા હોય અથવા હનુમાનજી મહારાજ હોય, અને આ બાજુ ગણેશ ભગવાન હોય. આ બંને દ્વારપાળોની પૂજા કરવી પડે, રજા લેવી પડે. પછી ઉમરો આવે, ઉમરાને પગે લાગવાનું, અને પછી આપણે શિવજીના શિવાલયમાં ગર્ભગૃહમાં પ્રવેશ કરીએ. એટલે કોણ આવે? કોની રજા લેવી પડે? કોઈ પણ પુરુષને બહાર જવું હોય તો ઘરવાળીની રજા તો લે ને, કે હું બહાર જઈને આવું. હો, એમ જતા રહો ને તરત ફોન આવશે, ચો ગયા તા, ક્યાં ગયા તા, તરત જ ફોન આવે. એટલા માટે તરત જ ગર્ભગૃહમાં પ્રવેશ કરો. એટલે અર્ધાંગી અર્ધનારેશ્વરનું જે રૂપ છે ને, એમાં પાર્વતીની પૂજા કરવાનું કીધું. માં પાર્વતીની પૂજા કરીએ. અને તમે કોઈ પણ શિવાલયમાં જોજો, ભગવાન શિવજીનું સ્થાન નીચું છે, પાર્વતી માતાનો ગોખ ઊંચો હશે. એનું કારણ પણ આ જ છે. એ જે ઉમા છે, માં પાર્વતી છે, એમની માં ભગવતીની પૂજા અર્ચન કરી અને પછી આવે. એના ગળામાં કોણ બેઠા છે? ભગવાનનું રૂપ છે અનંત. એની રજા લેવા પડે. જો તરત જ જો એની રજા લીધા વિના પૂજા કરો તો તરત જ એનું રૂપ બતાવી દે. એમ એની પૂજા કર્યા પછી ભગવાન શિવજીને તમે જળ અર્પણ કરી શકો, તો જ એ શિવજીની પૂજાનું તમને સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય. બાકી આખું ટેન્કર ખાલી કરી દો ને તો એ ભગવાન શિવ પ્રસન્ન થાય નહીં. આ એક સત્ય, સાત્વિક, નૈતિક, નિત્ય આ નિયમ પહેલો આ છે. આ શિવાલયના દર્શન કરવા માટે શિવાલયમાં જાઓ, શિવજીના દર્શન માટે જાઓ. કદાચ તમે ગર્ભગૃહમાં નથી જવાના, ખાલી દર્શન કરવા માટે ગયા છો, તો પણ આટલા દેવતાઓનું મનોમન ચિંતન કરી નામ લઈ પછી જ તમે શિવજીનું સ્મરણ કરી શકો. તો જ ભગવાન શિવજીના દર્શનનું પણ તમને ફળ આપે છે. યાદ રહી ગયું? આપણે તો શું કરીએ, જેવા શિવાલયમાં ગયા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, તઈ તાલી પાડી, પ્રસાદ મૂક્યો તો પ્રસાદ લઈને તરત રિટર્ન રવાના. દરેક મંદિરના દરેક દેવતાઓના દર્શનના નિયમો બતાવ્યા છે શાસ્ત્રકારોએ. નિત્ય કોઈ પણ મંદિરના તમે દર્શન કરો, નિત્ય, કોઈ પણ તમારા ઘરના નજીક હોય, પછી ગમે તે માતાજીનું મંદિર હોય, નાનું દેવાલય હોય, મોટું દેવાલય હોય, કે કોઈ પણ સ્વરૂપ હોય, નિત્ય દર્શન કરવા માત્રથી આપણા દુઃખોનો નષ્ટ થાય છે, પાપોનો નષ્ટ થાય છે. પણ આપણે તો એ પણ જઈ શકતા નથી. જ્યારે મંદિરનું નિર્માણ થાય, પ્રતિષ્ઠા થાય, ત્યારે 3 દિવસનો ઉત્સવ ઉજવીએ. 3 દિવસ 2 ટંક ભોજન કરીએ. ત્યાં હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરીશું. બેન દીકરીઓને તેડાવી અને દાન આપીશું. સાધુ સંતો મહંતોને આપણે જમાડીશું. બ્રાહ્મણના વેદગોસ્તી એ મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવશે. એ 3 દિવસ કેવું જાહો જલાલ્યું, એવું થાય કે અહીંયા તો સંસ્કૃતિ જ છે, અહીંયા તો ધર્મ જ છે, સનાતન ધર્મ જ અહીંયા છે, એવું જ આપણને 3 દિવસ લાગે. પણ જેવા 3 દિવસ પૂર્ણ થયા એટલે ગાડીઓ લઈ આપણા જગ્યાએ, પછી તો જે ટ્રસ્ટીઓ હોય, બચારા વડીલો હોય, એને જવાબદારી સુપ્રત કરી દઈએ કે તમે હવે સંભાળજો. આજુબાજુના સોસાયટી વાળા પણ એ દર્શન કરવા માટે જવા તૈયાર હોતા નથી. અમુક જણા તો બહારથી બાઇક લઈને જતા હોય છે, તરત હોર્ન મારશે. હોર્ન મારવાથી ભગવાન સ્વીકાર કરે દર્શન? આમ કરશે, આમ કરશે, આમ કરશે, અલગ અલગ પોજમાં તમે દર્શન કરશો. શું તમને સવારથી પ્રાતઃ સમય ઉઠ્યા ત્યાંથી લઈને ઊંઘીએ ત્યાં સુધી તમને દર્શન કરવાનો સમય ના મળે?
અમુક તો ઘરના દેવાલયને દર્શન નથી કરતા, તો પછી બહારના દેવાલયને તો આપણે શું આશા રાખીએ? આપણા માતા પિતાએ કીધું કે બહાર જઈએ એટલે દર્શન કરીને જવાનું, પણ આપણે એ કદાપી આપણે નિયમનું પાલન કરતા નથી. પછી જ આપણે કહીએ કે મને એક્સિડન્ટ થયો, મને આમ થયું, મને તેમ થયું, હું ગયો પણ મને ધક્કો પડ્યો. કદાચ હું એટલું સુધી કહું, કદાચ તમે ભગવાનના દર્શન કરવા માટે તૈયાર ન હોવ, કેમ કે તેમને એની ઓળખતા નથી, એટલા માટે તમે એનાથી અજાણ છો, એટલા માટે કદાચ તમને વિશ્વાસ ન બેઠે. પણ જેને તમને જન્મ આપ્યો છે મારા બાપ, જેને તમને પોષણ કર્યું છે, એ ભગવાનનું રૂપ તમારા ઘરમાં માતા પિતા છે, એને ખાલી પગે લાગીને ઘરની બહાર જાઓ ને, તો પણ હું કહી શકું કે તમારા કોઈ કામ અધૂરા નહીં રહે મારા બાપ. એને તો તમે દર્શન કરી શકો ને. તો ભગવાને આ શિવ મહાપુરાણના માધ્યમથી શિવાલયના દર્શન કેવી રીતે કરવા, શિવલિંગની મહાપૂજા કેવી રીતે કરવી, એના નિયમો બતાવ્યા છે. ઋષિ મુનિઓએ પૂછ્યું કે શિવલિંગની સ્થાપના ક્યાં કયા રૂપમાં કરવી તે જણાવવાથી વિશે જણાવતા સુતજીએ કહ્યું, ગંગા અથવા કોઈ પણ પવિત્ર નદીના તટ ઉપર જ્યાં સુવિધા હોય ત્યાં શિવલિંગની તમે સ્થાપના થઈ શકે છે. સમય અને સ્થાનનું બંધન નથી. લોખંડ, પથ્થર અથવા માટી કોઈ પણ વસ્તુથી બનેલ 12 આંગળીનું લિંગ ઉત્તમ હોય છે. કેટલા? 12 આંગળ લિંગ. લિંગની આસપાસ છાણ મિશ્રિત માટીથી લીપીને સ્થાનને સ્વચ્છ રાખવું, નવનીત ભસ્મ, કરેણના ફૂલ, ફળ, ગોળ વગેરે વસ્તુથી લિંગની પૂજા કરવી યોગ્ય છે. આપણે શિવાલયની અંદર સવારે નોકરી જવાનું મોડું થતું હોય, શ્રાવણ મહિનો હોય, બહુ ભીડ હોય, મહાદેવમાં લાઈન લાગી હોય દર્શન કરવાની, એટલે મેં મારી સગી આંખે અલગ અલગ વ્યક્તિને અલગ અલગ પ્રકારે દર્શન કરતા જોયા છે. કોઈક આવશે દુકાનની ચાવીઓ લઈને, શિવલિંગના દુકાનની ચાવીઓ આખા શિવલિંગને ફેરવશે. કેમ? કે એના ધંધાની રક્ષા થાય, ફેરવશે, મૂકી દે, એવા સ્વરૂપે દર્શન કરશે. કોઈ અમૂલ ગોલ્ડ દૂધની થેલી લઈને આવશે. હવે પાત્ર હોવા છતાં, શિવાલયમાં પાત્ર હોવા છતાં એ દૂધની થેલી એના મોઢાથી તોડશે. ધ્યાન રાખજો, તમને પણ જોવા મળ્યું જ હશે ને, મળશે જ. એ દૂધની થેલી તોડ્યા પછી એ હાથમાં એ તોડેલું જે કોથળીનું ફૂતું હોય એ શું કરશે? મોઢાથી થૂંક દ્વારા જ શિવાલયના એ અંદર દ્વારમાં જ મૂકશે, ફૂ કરી. જોજો. અને ઊભા જ ઊભા હર હર મહાદેવ કરીને, અને જાણે આપણે તપેલીમાં દૂધ કાઢતા હોઈએ ને, એ જ રીતે એ શિવજીના શિવલિંગ ઉપર મારા બાપ દૂધ ચડાવશે. પછી આખા ગામમાં કેતો, પછી હું રોજ અમૂલ ગોલ્ડનું દૂધ ભગવાન શિવને અર્પણ કરું છું. એમ ન કરાય. કોઈ પાત્રની અંદર દૂધ, અને ગાયનું દૂધ અતિ ઉત્તમ શિવાલયની અંદર શિવજીના શિવલિંગ ઉપર ચડાવવાનું કીધેલું છે. પછી એ ગાય કોઈ પણ હોય, પણ ગાયની અંદરથી નીકળેલું દૂધ એ ભગવાન શિવને ઉત્તમ છે, બહુ પ્રિય છે. બીજા અડધા લોકો દર્શન કરવા માટે આવશે તો જેવો લોટો હાથમાં લીધો એવો સીધો, જાણે આપણે ટબથી આપણે નાહતા હોઈએ ને એ રીતે ચડાવશે, જાણે હાથ ધોતા હોઈએ એવી રીતે. અમુક લોકો ચંદન કંકુ વાળા હાથ થયા હોય, તેને ધોવા માટે જે પેલી જલાધારી હોય, ભગવાનમાં પાર્વતીનું રૂપ છે, એની અંદર જ ધોઈ નાખશે. પછી આપણને ધોઈ જ નાખે, બીજું કોઈ કામ ના કરે. ત્રીજા નંબરની અંદર વધેલો પૂજાપો લાયા આવીશું ને, એ બાર ડસ્ટબિનમાં નહીં નાખીએ. શું કરીશું? એ થાળીને ઊંધી કરીશું, થપાટ મારીશું, બધો વધેલો પૂજાઓ ભગવાન શિવને અર્પણ કરીશું, અને કહીએ કે મેં ભગવાનની ષોડશોપચાર પૂજા કરી. પણ એ ત્યાં તો વધેલું દ્રવ્ય નિર્માલ્ય, જે પૂજામાં વધેલું કોઈ પણ પૂજાપો હોય એને શું કહેવાય?
નિર્માલ્ય. પછી એને પાછો એનો ઉપયોગ કદી કરાય નહીં. પણ આપણે શું કરીશું? ખંચેરી નાખીશું. ભાઈ કે ભગવાને મને ખંચેરી નાખી. આવી રીતે શિવજીની પૂજા ન થાય. આપણા સનાતન ધર્મની અંદર વૈદિક સનાતન ધર્મના પૂજાના પ્રકારો બતાવ્યા છે. પહેલા નંબરનો પૂજાનો પ્રકાર છે કાલ્પનિક માનસિક પૂજા. તમારા જોડે પુષ્પ નથી, તમારા જોડે ચંદન કંકુ નથી, અક્ષત નથી, ખાલી તમે પગે લાગો અને માનસિક પૂજા કરો તો પણ ભગવાન એ પૂજાનો સ્વીકાર કરે છે. એને કહેવાય પ્રણામ, સ્મરણ માત્રેન પૂજા. ઓમ નમઃ શિવાય, બસ સ્મરણ માત્રેન પૂજા. બીજા નંબરમાં એથી આગળ આવે છે કે ભગવાન શિવજીને ખાલી એક જલનો લોટો અર્પણ કરો તો પણ ભગવાન શિવ સ્વીકારે છે. પણ એની અંદર આપણો ભાવ કેવો હોવો જોઈએ એ અગત્યનો છે. કોઈક મહારાજે કીધું તમારા નવગ્રહ શાંત થઈ જશે, આપણે શિવજીનો લોટો ચડાવીએ છીએ, એ ભાવ અલગ છે. પણ અંદરથી આપણો ભાવ રહેલો છે કે આ સૃષ્ટિમાં જેટલો જીવ છે એ માત્રનું કલ્યાણ થાય અને હું શિવજીને લોટો અર્પણ કરું છું, એ ભાવ પાછો અલગ છે. એમાં આપણે પોતે પણ આવી જઈએ છીએ. આપણે તો પાછા ચોખવટ બંધ બોલીએ, ભગવાન બધાનું ભલું કરજે પણ શરૂઆત તો તું મારાથી કરજે. તરત જ ભગવાનને થઈ જાય લાઈટ કે આ તો સ્વાર્થી છે. એમ ભગવાન આપણું કદી પણ સાંભળતો નથી. આપણે એમ કહીએ જીવ માત્રનું કલ્યાણ કરજે, સર્વ જન હિતાય સર્વ જન સુખાય. એ ભાવનાથી તમે દર્શન કરો ને, પહેલો નંબર તમારો આવશે. કેમ કે તમે આખા વિશ્વ માટે પ્રાર્થના કરી છે. એટલે શિવજીના પૂજામાં નહીં, કોઈ પણ પૂજામાં પ્રથમ સ્મરણ માત્રેન, બીજો એક જલનો અભિષેક કરીએ તો પણ ભગવાન સ્વીકાર કરે. એનાથી આગળ વધુ તો પંચોપચાર પૂજા બતાવી. 5 ઉપચારથી પૂજા. ભગવાનને સ્નાન કરાવવું, ભગવાનને ચંદન કંકુનું તિલક કરવું, પુષ્પ ચડાવવા, ધૂપ આપવો, દીવો એટલે કે દીપ બતાવો, દીવો કરવો, અને છેલ્લું નૈવેદ્ય ભોજન આપવું. આ પંચોપચાર પૂજા બતાવી. એનાથી આગળ તમને પૂજા ન ફાવે કેમ કે એના મંત્ર છે. એટલે બ્રાહ્મણને બોલાવી 12 મહિનામાં એક વાર પણ સત્યનારાયણની કથા વૃદ્ધો હજુ પણ કરાવે છે. એનું કારણ શું છે કે આપણા ઘરમાં 16 ઉપચારથી મંત્રો સાથે પૂજા થાય. બીજા નંબરમાં 5 ઉપચાર પછી 16 ઉપચાર આવે. એ 16 ઉપચારની અંદર અલગ અલગ મંત્રોથી, ભૂદેવના મંત્રથી એની પૂજા થાય. ભગવાન તૃપ્ત થાય, આપણને આશીર્વાદ આપે. એના પછી 30 પૂજા, 30 પ્રકારથી પૂજા, રાજોપચાર પૂજા, જે રાજા મહારાજો કરતા એ પૂજા. ઘણા બધા પૂજાના પ્રકાર બતાવે છે. પણ આપણે આ બધું ન કરી શકીએ તો કઈ નહીં, સ્મરણ માત્રથી પૂજા કરી શકીએ. 5 ઉપચારથી પૂજા કરી શકીએ. મારા બાપ, આ પૂજાના નિત્ય શિવલિંગના નિયમો બતાયા. ભગવાને સનાતન ધર્મને, વૈદિક ધર્મની પરંપરાને જાળવવા માટે પૂજાના ક્રમ બતાવ્યા છે. ત્યારબાદ ઋષિ મુનિઓએ કીધું કે શિવજીના પૂજાના નિયમો મેં ખૂબ જાણ્યા છે. વે સુતજી સનકાદિક ઋષિ મુનિઓ સુતજીને પ્રાર્થના કરી રહ્યા છે. આ શિવલિંગના પ્રકારો કયા કયા? શિવજીની પૂજાની અંદર કુર્મ ભગવાન, નંદી ભગવાન, ઉમા પાર્વતી માતા, શિવજીના મંદિરની પ્રદક્ષિણા કેટલી, કેવી રીતે પ્રદક્ષિણા કરવી, કેવી રીતે જલ અર્પણ કરવું, ડમરું એમને ભગવાન શિવે કેમ રાખ્યું, ત્રિશુલ કેમ રાખ્યું, આ બધાના એમના આખા પરિવારના મહત્વ આ શિવ મહાપુરાણમાં જણાવ્યા છે. પણ એની કથા આપણે આવતીકાલે કરીશું. અહીંયા કથા સમયની રાહ જોઈએ છે, કેમ કે સમય જ બળવાન છે. હું સમયનું ધ્યાન ન રાખું તો પછી મારે અહીંથી એમ સમય માટે કદાપી હું કથા એની ન કરીશ. કારણ કે આપણું નિયમ છે 5 વાગ્યા સુધીની કથા. પણ આવતીકાલે ધ્યાનથી સાંભળજો મારી વાત હો. જેટલા શ્રોતાગણ આવો, વધારે શ્રોતાગણને લાવો, એનું એ પુણ્યનું કામ છે. કેમ કે શિવ કથા
કદાચ ભાગવતજીની કથા તમને વારંવાર શ્રવણ કરવા મળશે, પણ શિવ કથા તો શ્રાવણ મહિનાની જ રાહ જોવી પડે છે, કારણ કે એનું મહત્વ જ એ મહિનામાં છે. શિવ મહાપુરાણ એ અલૌકિક કથા છે. એટલે કાલે જો તમારા આજુબાજુ નજીકમાં હોય તો નાની 9 દીકરીઓને આપણે લાવવાની છે. 9 દીકરીઓ નવદુર્ગાનું અહીંયા પ્રાગટ્ય થશે. સતીખંડનું વર્ણન આવશે, એટલે સતી માતા અગ્નિમાં હોમાશે એનું વર્ણન છે. અહીંયા સાક્ષાત તમને એનું બતાવવામાં આવશે. નવદુર્ગાની પૂજાનું શાસ્ત્રકારોએ બહુ મહત્વ બતાવ્યું છે. 10 વર્ષ સુધીની કન્યા એમાં ભગવતીનું સ્વયં રૂપ છે, દીકરી એટલે સુકન્યા. નવદુર્ગાનું અહીંયા પૂજન કરવામાં આવશે. નવદુર્ગાનું પ્રાગટ્યની કથા આવે છે. એટલે સ્વયં નવદુર્ગાને તમે જો ઘરેથી બનાવીને લાવવાના હો તો ચણિયાચોળી પહેરાવી માં જગદંબાનું રૂપ ધારણ થાય. અહીંયાથી તમને મુગટ આપવામાં આવશે. મુગટ અહીંયા આયા પછી તમે પહેરાવી દેજો. પણ માં જગદંબાનું રૂપ થાય એવી તે ચણિયાચોળી સાડી પહેરાવી અને એને શણગારીને તમારા ઘરે દીકરી હોય તો આપણે 9 કરવાની છે, તે લાવજો બનાવીને. તો નવદુર્ગાનું પૂજન કરીશું. કેમ કે નવદુર્ગાનું પૂજન કરવાથી નવરાત્રિના અનુષ્ઠાનનું ફળ મળે છે, એનું વર્ણન દેવી ભાગવતમાં છે. તો એ નવદુર્ગાની પૂજાના જેને યજમાન બનવું હોય, પૂજા કરવી હોય, મુખ્ય પોથીના યજમાન તો કરશે જ, પણ તમારે નવદુર્ગાની પૂજાના યજમાન બનવું હોય તો દિનેશ મહારાજ, રતનદાસજી મહારાજ ગુરુજી છે, એમને નામ લખાવી દેજો. એના થકી પૂજા થશે, એના પગ ધોવામાં આવશે અને નવદુર્ગાની પૂજાનું ફળ પ્રાપ્ત થાય એ પ્રકારે પૂજા થશે. અહીંયા કાલે દિવ્ય સતી ખંડનું વર્ણન કરવામાં આવશે. માં ભગવતી દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જાય, શિવજીનું સિંહાસન ન જોતા એને યજ્ઞની અંદર હોમાઈ જાય છે, એની કથા છે. અને એના 52 ટુકડા થતા સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુના એ શિવજીના જે માં ભગવતીનું રૂપ લઈને આકાશ મંડળમાં એક વિરહની વેદનાથી તાંડવ નૃત્ય કરે છે. જ્યાં જ્યાં એ ટુકડા પડે છે ત્યાં શક્તિપીઠો થાય છે, એનું વર્ણન થશે. કાલે ઉત્તમ કથા છે. લિંગના પ્રકારો કેટલા, એ લિંગના પ્રકારોની પૂજા કેવી રીતે કરાય, શું ફળની પ્રાપ્ત થાય, આખા શિવજીના આખા પરિવારનું મહત્વ, આ બધી જ કથાઓ આવતીકાલે આપણે જોઈશું. તો અત્યારે આપણે કથાનું સદકીર્તન સાથે આપણે કથાને વિરામ આપીશું. ઊભા થઈ ભગવાનની શિવજીના બીજા દિવસની કીર્તનનો લાભ લઈશું અને ભગવાનની શિવજીના નૃત્ય બહુ શિવજીની પ્રિય છે, એનું પણ આપણે ગાન કરીશું. કૈલાસનો નાથ મારો ભોળો ભગવાન છે, એની મને માયા લગાડી રે. કૈલાસનો નાથ મારો કૈલાસનો નાથ મારો ભોળો ભગવાન છે, એની મને માયા લગાડી રે. કૈલાસનો નાથ મારો ભોળો ભગવાન છે, એને મને માયા લગાડી રે. એની મને માયા લાગી મારા વાલા, મને માયા લાગી મારા વાલા. એની મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. હે કૈલાસનો નાથ મારો ભોળો ભગવાન છે, એની મને માયા લગાડી રે. જય હો જેને કાલની પૂજાના પ્રસાદના યજમાન બનવું હોય તો પણ રતનદાસજી મહારાજને મળીને નામ લખાવજો. અવસર વાર વાર નહીં આવે, નામ લખાવતા રહેજો.
શિવ ભોળા નાચે તુણે શાને નાચે હનુમાન નાચે નાચે ગુણે શાને નાચે હનુમાન પીશે માતા પાર્વતી ને જમે ભોળોના અગળ બાવ ડાક વાગે ઢમરો નાચે સદા શિવ ભોળો ભગવાન નાચે સદા શિવ ભોળો ભગવાન માયા લાલી હે હે કૈલાસ નો નાથ મારો ભોળો ભગવાન છે એની મને માયા લગાડી રે કૈલાસનો નાથ મારો ભોળો ભગવાન છે એને મન માયા લગાડી રે એ થાળી પડતો મારા શિવની રે બીજી થાળી ના હોય જો તાળી પાડો તો ભોળા શિવની રે બીજી આળી ના હોય જો વાતો કરતો મારા નાથની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો મારા શાંતની રે બીજી વાતો ના હોય જો મારે